સમાચારની શરૂઆતમાં સૌપ્રથમ જોઈએ બજેટ 2026નું સંપૂર્ણ વિશ્લેષણ। બજેટ 2026 રજૂ કરી દેવામાં આવ્યું છે, જે મુજબ આત્મનિર્ભર ભારત માટે 2000 કરોડની ફાળવણી, મહાત્મા ગાંધી હેન્ડલૂમ યોજના શરૂ કરાશે, મેગા ટેક્સટાઇલ પાર્ક ઊભા કરાશે, મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ યોજના શરૂ કરાશે, 200 વારસાઓની કાયાકલ્પ કરાશે, 1000થી વધુ ક્લિનિકલ સાઇટ તૈયાર કરાશે, ટિયર 2 અને ટિયર 3 ના શહેરોનો વિકાસ કરાશે, માળખાકીય સુવિધાઓ માટે 12 લાખ કરોડથી વધુની ફાળવણી, એમએસએમઈને પ્રોત્સાહિત કરવા 10,000 કરોડની ફાળવણી, ગ્લોબલ બાયોફાર્મા સેન્ટર માટે 10,000 કરોડની ફાળવણી, વારાણસી અને પટણામાં જહાજોના સમારકામ માટે સેન્ટર બનાવાશે, દરિયાઈ વિમાનનું ભારતમાં નિર્માણ કરાશે, દેશમાં 5 વર્ષમાં 20 નવા જળમાર્ગો શરૂ કરાશે, 4 રાજ્યોમાં રેર અર્થ મિનરલ માટે કોરિડોર બનશે, 7 હાઈસ્પીડ રેલવે કોરિડોરની શરૂઆત કરાશે, 5 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોના વિકાસ પર ભાર મુકાશે, એનઆરઆઈ હવે ભારતીય શેરબજારમાં રોકાણ કરી શકશે, પીઆરઆઈમાં રોકાણની મર્યાદા 10%થી વધારી 20% કરાઈ, એઆઈ મિશન હેઠળ ઉદ્યોગોને મદદ કરવામાં આવશે, 5 પ્રાદેશિક મેડિકલ હબ શરૂ કરાશે, જામનગરમાં WHOના કેન્દ્રને અપગ્રેડ કરાશે, દેશમાં 3 નવી આયુર્વેદ એઆઈઆઈએ બનશે, કન્ટેન્ટ ક્રિએટર લેબ બનાવાશે, દેશમાં 5 યુનિવર્સિટી ટાઉનશીપનું નિર્માણ કરાશે, ઓડિશા, કર્ણાટક અને કેરળમાં ટર્ટલ ટ્રેલ બનશે, 1,000 ગાઈડ માટે ટ્રેનિંગ સેન્ટર બનશે, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં બર્ડ ટ્રેલ બનશે, લોથલ ધોળાવીરા સહિતના 15 ઐતિહાસિક સ્થળોનો વિકાસ કરાશે, એપ્રિલથી ઇન્કમ ટેક્સ એક્ટ 2025 લાગુ, ભારત વિસ્તાર કાર્યક્રમની શરૂઆત કરાશે, મહિલાઓ માટે શી માર્ટ બનાવાશે, જેમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ, મત્સ્ય પાલન માટે 500 અમૃત જળાશયનો પ્રસ્તાવ, નવી રાષ્ટ્રીય ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટનો પ્રસ્તાવ, દરેક જિલ્લામાં વિદ્યાર્થીનીઓ માટે ગર્લ્સ હોસ્ટેલના નિર્માણ કરાશે, સેમિકન્ડક્ટર માટે 40,000 કરોડની ફાળવણી, વિદેશ યાત્રા કરવી હવે સસ્તી થશે, કોર ટેક્સ ડિમાન્ડની મર્યાદા આવક છુપાવવા પર હવે સજા નહીં ફક્ત દંડ થશે, એ પણ 30%, વાયદા સોદા પર ટેક્સ વધારીને 0.05% કરવામાં આવ્યો, શેર બાયબેક પર કેપિટલ ગેઇન ટેક્સ લાગશે, 2047 સુધી ટેક્સમાં આપવામાં આવી રાહત, લિકર અને સ્ક્રેપ પર હવે 2% ટેક્સ। મહાશિવરાત્રીના મેળામાં ગિરનાર દરવાજાથી શરૂઆત, રૂટમાં વધારો કરાયો। જૂનાગઢના ભવનાથમાં 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર મહાશિવરાત્રી મેળા માટે ગિરનાર દરવાજાથી જ વિશેષ લાઇટિંગ અને સેલ્ફી પોઇન્ટ્સ સાથે શણગાર કરાશે। આ વખતે રવેડીનો રૂટ વધારીને 2 કિમી કરાયો છે। 1000 વાહનો માટે 25 પાર્કિંગ સ્પોટ અને 3000 પોલીસ જવાનોની સુરક્ષા તૈનાત રહેશે। મેળાના વિસ્તારમાં મોટો વધારો કરી આરોગ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। બજેટ 2026માં 7% વૃદ્ધિ દર સાથે વિકસિત ભારતનું વિઝન। નાણામંત્રી નિર્મલા સીતારમણે 9મું બજેટ રજૂ કરતા જણાવ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતે 7% વૃદ્ધિ દર હાંસલ કર્યો છે। આત્મનિર્ભર ભારત મંત્ર સાથે ઘરેલું ઉત્પાદન અને નાણાકીય ખાધ પર નિયંત્રણ મેળવી દેશની આર્થિક સ્થિતિ મજબૂત બની છે। સરકારનું લક્ષ્ય આ વિકાસના ફળ ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને આદિવાસીઓ સુધી પહોંચાડવાનું છે। ભારત હવે વિશ્વની સૌથી મોટી ઇકોનોમી બનવા તરફ અગ્રેસર છે। બજેટ 2026માં શું સસ્તું થયું અને શું મોંઘું? બજેટ 2026 રજૂ કરી દેવામાં આવ્યું છે, જે મુજબ ખનીજો, દારૂ, ભંગાર, લક્ઝરી ઘડિયાળો, ડિઝાઇનર કપડાં, લક્ઝરી કાર, સિગારેટ, તમાકુ અને પાન મસાલા મોંઘા થશે તો કપડાં, 17 કેન્સરની દવાઓ, ઈવી, જૂતા, વિદેશ મુસાફરી અને સીએનજી, સૌર સંબંધિત ઉત્પાદનો, માઇક્રોવેવ અને ઓવન, 7 દુર્લભ રોગોની દવાઓ, મોબાઈલ બેટરી, સૌર કાચ અને ઉડ્ડયન બળતણ સસ્તું થશે। ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે। નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે તેમનું 9મું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું। બજેટ પછી પીએમ મોદીએ કહ્યું, આ બજેટ ભારતની વૈશ્વિક ભૂમિકાને મજબૂત બનાવે છે। આ બજેટ આત્મનિર્ભર ભારતને નવી ગતિ આપશે। આપણે ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું। એફટીએના ફાયદા ભારતના હિતમાં છે। આ બજેટ બાયોફાર્માસ્યુટિકલ્સ, શક્તિ મિશન અને સેમિકન્ડક્ટર્સ પર ભાર મૂકે છે। બજેટ એમએસએમઈને વ્યાપક સમર્થન પૂરું પાડે છે। આ બજેટ ગામડાઓને મજબૂત બનાવવા માટે છે। પીએમ મોદીએ કહ્યું કે આ બજેટ ગામડાઓને મજબૂત બનાવવા માટે છે। દેશમાં સુધારા એક્સપ્રેસ શરૂ થઈ ગઈ છે। આ કૌશલ્ય, સ્કેલ અને ટકાઉપણું મજબૂત કરવાનો પ્રયાસ છે। સૌથી મોટી સંપત્તિ નાગરિક છે અને અમે તેમાં રોકાણ કર્યું છે। હકીકતમાં પીએમ મોદી રવિદાસ જયંતિ નિમિત્તે જલંધર પહોંચ્યા છે। ત્યાં તેઓ રવિદાસિયા સમુદાયના આદરણીય સંત અને ડેરા બલ્લાનના વડા સંત નિરંજન દાસને મળશે।
સંરક્ષણ માટે ફાળવ્યા 7.8 લાખ કરોડ. નાણાકીય વર્ષ 2026-27 માટે સરકારે સંરક્ષણ ક્ષેત્રે 7.8 લાખ કરોડનું બજેટ ફાળવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સંરક્ષણ દળોના આધુનિકીકરણ પર કેન્દ્રિત છે. સૈન્યના આધુનિક સાધનો અને તૈયારીને મજબૂત બનાવવા માટે 2.19 લાખ કરોડ ફાળવ્યા છે. સંરક્ષણ મૂડી બજેટમાં નોંધપાત્ર વધારો કરી ગયા વર્ષના 1.80 લાખ કરોડથી વધારી 2.19 લાખ કરોડ કરવામાં આવ્યું, જે આધુનિક હથિયારો અને ટેકનોલોજીની ખરીદીમાં મદદરૂપ બનશે. કેન્સર અને ગંભીર બીમારીઓની દવાઓ થશે સસ્તી. નાણામંત્રી નિર્મલા સીતારમણે આરોગ્ય ક્ષેત્રે રાહત આપતા કેન્સરની 17 દવાઓ પર ટેક્સમાં મોટી છૂટ જાહેર કરી છે. આ ઉપરાંત અતિ દુર્લભ બીમારીઓની સારવારમાં વપરાતી વધુ 7 દવાઓ અને વિશેષ તબીબી હેતુ માટે જરૂરી સામગ્રીની આયાત પરની ડ્યુટીમાં પણ રાહત આપવામાં આવી છે. આ મહત્વના નિર્ણયથી જીવલેણ બીમારીઓની સારવારનો ખર્ચ ઘટશે. 7 હાઈ સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત. નાણામંત્રીએ કનેક્ટિવિટી વધારવા માટે 7 હાઈ સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરી છે, જેમાં મુંબઈ પુણે, પુણે હૈદરાબાદ, હૈદરાબાદ બેંગલુરુ, હૈદરાબાદ ચેન્નાઈ અને સિલિગુડી વારાણસી જેવા મહત્વના રૂટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દેશમાં દરિયાઈ પરિવહનને વેગ આપવા સી પ્લેન ઉત્પાદકોને વિશેષ સહાય આપવામાં આવશે. આ પ્રોજેક્ટ્સથી મોટા શહેરો વચ્ચેનું અંતર ઘટશે અને મુસાફરી વધુ ઝડપી તેમજ આરામદાયક બનશે. બજેટ પર અમિત શાહની પ્રતિક્રિયા. નાણામંત્રીના બજેટ બાદ ગૃહમંત્રી અમિત શાહે તેને વિકસિત ભારત બજેટ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વાસ્થ્ય અને પર્યટનથી લઈને એઆઈ અને સ્પોર્ટ્સ સુધીના તમામ ક્ષેત્રોને આ બજેટમાં આવરી લેવાયા છે. શાહના મતે આ બજેટ દરેક ગામ, કસ્બા અને શહેરના યુવાનો, મહિલાઓ તથા ખેડૂતોના સપનાઓને નવી શક્તિ આપી પૂર્ણ કરશે. ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ ઝડપથી આગળ વધશે. જેદ્દાહથી આવેલી 4 મહિલાઓ 1,52,00,000ના સોના સાથે ઝડપાઈ. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટે મોટી કાર્યવાહી કરી છે. જેદ્દાહથી આવેલી 4 મહિલા મુસાફરો પાસેથી આશરે 1,52,00,000ની કિંમતનું 945 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. મહિલાઓએ સોનાની 7 ચેન અને 7 બંગડીઓ શરીર પર ઘરેણાં તરીકે પહેરીને દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો પ્લાન નિષ્ફળ ગયો. આ ટેક્સમાંથી મુક્તિ હવે મળશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કરદાતાઓ માટે મોટી જાહેરાતો કરી છે. 21 એપ્રિલ 1926 થી નવો ઇન્કમ ટેક્સ એક્ટ લાગુ થશે, જે અત્યંત સરળ ફોર્મ સાથે આવશે. ખાસ કરીને મોટર એક્સિડન્ટ ક્લેમની રકમને આવકવેરામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે, જે મોટી વાત અને રાહત છે. વિદેશ પ્રવાસ પરનો ટેક્સ 5% ઘટાડી 2% કરાયો છે. શિક્ષણ અને તબીબી હેતુ માટેના પેમેન્ટ પર પણ ટેક્સ ઘટાડીને 2% કરવામાં આવ્યો છે. સીએમએ બજેટને લઈને આભાર માન્યો. રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે બજેટને લઈને મોદીજીનો અને નાણામંત્રીનો આભાર માન્યો હતો. તેઓએ ટ્વિટર પર લખ્યું, આ બજેટ 3 કર્તવ્યો પર ઝોંક આપતું બજેટ છે. તેમાં જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ તથા દિવ્યાંગજનના પિલર્સ મજબૂત થશે. આ 3 કર્તવ્યોમાં સમાજના બધા જ ક્ષેત્રોને અને દરેક વર્ગને સૌના સાથ, સૌના વિકાસના મંત્રથી આવરી લેવાનો ખૂબ જ સરાહનીય અભિગમ રાખવામાં આવ્યો છે. જીતુ વાઘાણીને ધોળા દિવસે તારા દેખાડવાના છે. ભાવનગરની ન્યાય સભામાં ઋષિ ભારતીએ જીતુ વાઘાણીને ધોળા દિવસે તારા દેખાડવાની હુંકાર કરી છે. તેમણે કહ્યું કે હવે આખા કોરી સમાજને 25 દિવસ દોડાવનારને દોડાવો. કિશન મેરે પણ આ મુદ્દે ભાવનગરમાં ભારે હુંકાર કર્યો છે. આ નિવેદનોએ કોરી સમાજમાં ભારે ચર્ચા અને રોષ ઉભો કર્યો છે. રાજકીય વર્તુળોમાં આ વિવાદ વધુ તેજ થયો છે અને સમાજના વિવિધ વર્ગોમાં તણાવ વધી રહ્યો છે. કોંગ્રેસે બજેટને ફીકું અને નિરાશાજનક ગણાવ્યું. કોંગ્રેસે નાણાકીય વર્ષ 2026-27ના બજેટની ટીકા કરતા તેને જનતાની અપેક્ષાઓ પર ખરું ન ઉતરનારું ગણાવ્યું છે. પાર્ટી મહાસચિવ જયરામ રમેશે દાવો કર્યો કે નાણામંત્રીનું ભાષણ પારદર્શક નહોતું અને તેમાં મુખ્ય યોજનાઓ માટેની ફાળવણીની સ્પષ્ટ વિગતો આપવામાં આવી નથી. વિપક્ષ મુજબ આ બજેટમાં મોંઘવારી અને બેરોજગારી જેવી સમસ્યાઓનો ઉકેલ લાવવાને બદલે આંકડાકીય માયાજાળ રજૂ કરવામાં આવી છે.